જય કિસાન. તો આપણે આજે દેવોદર તહેસીલ અને રાયપુર એમનું ગામ, તો આપણે વાત કરીએ તો રાયપુર ગામમાં આવ્યા છે અને જિલ્લો સિરોઈ. તો આપણે સિરોઈ જિલ્લાની અંદર મેં એમને તો ચાઇનાનો રાજગૃહ નજીક કરો, ચાઇનાનો રાજગૃહ હે. અને તમે જુઓ ઓળો ને બોળો પણ ઊભો જોઈ લો. અને આ તાલુકાની અંદરમાં મતલબ આ ગામડાની અંદરમાં આ રાજગૃહ ચાઇનાનો બહુ ચાલી રહ્યો છે. અને એમને પણ ભાવ પણ મળે છે કિલે 50 રૂપિયા. તો તમે આ જુઓ રાજગૃહ છે. આપણે અમુક આપણા ગુજરાતની અંદરમાં આપણે ખેડૂતી પણ બાજી એવા કલરની લાવી દીધી. આ રાજગૃહ છે સેમ ક્વોલિટી. આપણે પેલો શીરો બનાવો એ રાજગૃહ નહીં. તો તમે આ કેટલા વર્ષથી આ રાજગરાની ખેતી બી કરો છો? હા, રાજગરાની ખેતી હવે 4-5 સાલ થઈ ગયા. 4 સાલ થઈ ગયા એમને? હા. તો એમને રાજગરાની આ ખેતી 5 થી 6 સાલથી રાજગરાની ખેતી કરે, તો તમે આનું ઉત્પાદન વીઘે કેટલું લઈ શકો છો? વિશે મેં ન રહે તો સારું ને રહે. તો તમને શું ભાવ આપે છે? મન જો હાલે તો વન ટાઈમે જો ફિક્સ ભાવ કરે છે. અચ્છા, કે 50 રૂપિયા લેવાનું તો ફિક્સ લેવાનું કિલોમાં. બરાબર. તો તમને અહીંયા મતલબ ઘરે બેઠા લેવા આવે કે તમારે આ રાજગૃહ આપવા પણ જવું પડે? તો જો પહેલા વેપારી જો સામે દેવા આવતો ને તો ફિક્સ નહીં લેતો કે એક જગ્યાએ જો કાંઈ બી ગાડી આવતી વટે સબ ખેતીવાલા જો કિચનભાઈ લઈને જાય પણ તો લાવતા. અચ્છા. તો એમને મતલબ ફિક્સ એટલે દાખલા તરીકે ચાઇનાનો રાજગૃહ ને? ચાઇના તો મતલબ કોઈ કંપની હે તો એ કંપની ઘરે બેઠા બી લેવા આવે એમને કિલે 50 રૂપિયા પણ સૂકા તમને કિલે 50 રૂપિયા આપે ને? હાલે. તો એમને સૂકા 50 રૂપિયા આવે. તો અમારામાં આ રાજગૃહ વાયો હોય તો એમ દાખલા તરીકે થાય કે ના થાય? બઢિયા થાય એમને એમનું કેવું છે? થોડો જાડો નહીં જ વાવવાનો. અચ્છા, આ થોડો જાડો છે તો એને થોડો કમસે કમ આસો વાવવાની જરૂર તો છે. થોડો ફાલે. અચ્છા, વિકાસ બી સારો કરે. એટલો મોટો થાય. બીજ બી ઉપર સારું આવે થોડું. તો બીજી આપણે વાત કરીએ તો તમારામાં દાખલા તરીકે ઘણા ખેડૂતો બધો આનું જ વાવેતર કરે છે ને? બહુ ઘણું. બરાબર. મોટે પાયે આ રાજગૃહ અને મતલબ આ ચાઇનાનો રાજગૃહ આ બાજુના ઘઉં પણ વધારે થાય. તમારે ઘઉં પણ વધારે થાય ને? ઘઉં 500 સાલથી તમામ ખેડૂતો પણ વાવે છે. અને આપણે પણ યુઝ કરવો છે એ બિયારણ આપણે લઈ ગઈને યુઝ અમે પણ કરી શકો ને યુઝ? આવો બધી લઈ જાઓ એક વાર તો વાવો ખબર પડે. તો એમને અમારે તો કદાચ 1-2 ખેડૂત લઈ જાય ને વાવેતર કરે તો અમારે ત્યાં કદાચ તમારો વેપારી ના લેવા આવે તો શું થાય? બરાબર. અમે હર ગામમાં થઈ ગયું. અચ્છા, અમારે આમ નથી યાર. તમારે નહીં આમ ભીલમલ સાઈડમાં નથી વાવતા હતા. એ ભીલમલ બહુ ખૂબ જ સારું કીધું. અચ્છા. આપણે ગુજરાતની અંદરમાં બિયારણ આ લેગી અને થોડું બરાબર કદાચ અમારે આ બાજુ લેગીને પણ વાવો તો દેશે તો સારું નહીં? તમે એમ કરો પહેલી વાત ને થોડો કમ વાવજો. બરાબર. તમને યુઝ લાગે તો બીજવાનો વાપને તમારે ઘરે દેવા આવશે. બરાબર. વેપારીનું રાજગૃહ હાલશે ને સાઈના ઓ તમારે ગામમાં તમે થોડો વિડીયો પણ નજીક થોડો લાવો ભાઈ. થોડા જોઈ લો. આ જો આ ઝાડો વધારે વાવેલો છે, જોઈ લો. થોડું વાવેતર ઝાડું છે. આ રીતનું આને પણ રાજગરા ટાઈપ પણ હારું પણ ઉપર આવે છે. તો મારા ગુજરાત વાળો તો એવું જ કેવું છે કે આપણે પણ આનો રાજગરાનો યુઝ કરીએ અને ફિક્સ એનામાં કોઈ ભાવ તૂટવાના નથી. એ બી ફિક્સ કરેલા હોય તમને. ફિક્સ છે. તમને કિલ્લાના હાઈટ નક્કી કરેલા હોય તો બી હાઈટ જ મળે ને? ભાવ ગમે એટલો ઊંચા નીચો થાય તો તમારું ફિક્સ કરેલું એ જ પણ મળે. પણ કદાચ બીજા ધોરણનો ભાવ ઓછો હોય તો આ રાજગરાનો ભાવ નીચો હોય તો શું થાય બરાભાઈ આપણું? એને જો વેપારી હંમેશા તમારે ફિક્સ વાત જ કરી. તમને જો બીજી વાર હાલે છે તમારે કહે કે લેવાના હોય ભાવ તમે લેતા અને રૂપિયો ન કમ ન ચાલે. કદાચ આગળ દાખલા તરીકે એમને ખરીદી કરી હોય અને તકળ પણ ભાવ એમનો ઓછો હોય ને આપણો ફિક્સ કરેલું હોય તો આપણે તો ફિક્સ ચાલવું પડે. તો જો કંપનીને ભક્તે આપણે કોઈ જવાનું નથી.
બરાબર. પણ આપણને નુકસાન પડતું હોય તો દાખલા તરીકે ભાવ એનો વધારે હોય ને આપણને ફિક્સમાં લઈ જતા હોય. वो तो ये मैं कंपनी वाला कमाई जो हमारे ऊपर बात की थी वही आलवाना તો મારા ખેડૂત મિત્રો મારે એવું જ કહેવું છે કે આપણે દાખલા તરીકે રાજસ્થાનમાં આવ્યા હતા શિવ જિલ્લામાં, તો આપણે પણ આ રાજગરાનો કંઈ નહીં તો 200-250 ગ્રામનો યુઝ કરો અને થાય છે કે પણ નથી થતો, પણ એ ખાતરી આ સાલ તો બરાબર, પણ આવતી સાલે આપણે પણ આનું યુઝ કરશો. જય જવાન જય કિસાન.